નમસ્તે, સ્વાગત છે તમારું આરવી સ્ટડી સેન્ટરમાં. તો આજે આપણે સર્વનામ વિશે જોઈશું. કાલે આપણે નાઉન એટલે નામ વિશે જોયું, આજે આપણે સર્વનામ વિશે જોઈશું. સર્વનામ એટલે શું? સર્વનામ એટલે શું? નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય છે. આ એની વ્યાખ્યા છે. નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય છે. ઉદાહરણ જોઈ લો. ઉદાહરણ છે, જયેશ શાળાએ જાય છે અને જયેશ મહેનત કરે છે. આ બે વાક્ય છે, એને એક વાક્યમાં કન્વર્ટ કરીએ તો કે જયેશ શાળાએ જાય છે અને તે મહેનત કરે છે. આમાં તે છે એ સર્વનામ છે. હવે સર્વનામના પ્રકાર કેટલા છે, કયા કયા? એમાંથી પહેલો પ્રકાર પુરુષવાચક સર્વનામ. એની વ્યાખ્યા છે, વ્યક્તિ માટે વપરાતા સર્વનામ એટલે પુરુષવાચક સર્વનામ. એમાં પ્રથમ પુરુષમાં કયા વપરાય? તો કે હું, અમે. દ્વિતીય પુરુષમાં તો કે તું, તમે. તૃતીય પુરુષમાં તે, તેઓ. આટલા વપરાય. હવે એમાં ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ છે, હું પુસ્તક વાંચું છું. આ પ્રથમ પુરુષનું છે. તમે ક્યાં જાઓ છો? તો આ છે દ્વિતીય પુરુષનું છે. તે રમે છે, આ તૃતીય પુરુષનું છે. આ તું પુરુષવાચક સર્વનામ. હવે બીજું જોઈએ, નિર્દેશક સર્વનામ. કોઈ વ્યક્તિ કે વસ્તુ તરફ ઈશારો કરે તેને નિર્દેશક સર્વનામ કહેવાય છે. જેમ કે આ, તે, પેલું. બરોબર. આપણે ઉદાહરણ જોઈ લઈએ. આ મારું પુસ્તક છે. જો આમાં આ આવ્યું, આ મારું પુસ્તક છે. તે મારો મિત્ર છે, એમાં તે આવ્યો. એટલે આ હતા નિર્દેશક સર્વનામ. હવે ત્રીજું સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્ન પૂછવા માટે વપરાય તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. કોણ, શું, કયું, ક્યાં, આવું બધું હોય એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. ઉદાહરણ છે, કોણ આવ્યું? જો પ્રશ્નાર્થ વાક્ય આવ્યું એટલે પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. શું લખે છો? આ છે પ્રશ્નવાચક સર્વનામના ઉદાહરણ. ચોથું સર્વનામ સંબંધવાચક સર્વનામ. એમાં આવશે બે વાક્યને જોડે તેને સંબંધવાચક સર્વનામ કહેવાય. જેમ કે જે, તે, જેવું, તેવું. આ બધા છે સંબંધવાચક સર્વનામ. ઉદાહરણ જોઈ લઈએ. જે મહેનત કરે છે તે સફળ થાય છે. અને બે વાક્યને એક વાક્યમાં કર્યું. જે મહેનત કરે છે તે સફળ થાય છે. બરોબર. આ છે સંબંધવાચક સર્વનામ. હવે જોઈએ પાંચમું સર્વનામ અનિશ્ચિત સર્વનામ. એની વ્યાખ્યા જોઈએ. ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનો ખ્યાલ ન આપે તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય. જેમ કે કોઈ, કંઈક, અમુક, એવા બધા શબ્દો આવે એને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. ઉદાહરણ જોઈએ. કોઈ મને બોલાવે છે. તો આમાં નિશ્ચિત નથી કોણ બોલાવે, એટલે કોઈક બોલાવે છે એટલે આ અનિશ્ચિત સર્વનામ છે. કંઈક ખૂટે છે. શું ખૂટે છે એ ખબર નથી, કાંઈક તો ખૂટે છે એટલે આ છે અનિશ્ચિત સર્વનામ. બરાબર. હવે છઠ્ઠું સર્વનામ, એમાં આવશે સ્વવાચક સર્વનામ. એની વ્યાખ્યા જોઈએ. પોતાના માટે વપરાય તેને સ્વવાચક સર્વનામ કહેવાય. જેમ કે પોતે, પોતાનું, પોતાની વગેરે. પોતાના માટે જે વપરાય એને સ્વવાચક સર્વનામ કહેવાય છે. ઉદાહરણ જોઈએ. તેણે પોતાનું કામ કર્યું. પોતાનું કામ કર્યું એટલે આ છે સ્વવાચક સર્વનામ. હું પોતે જ જઈશ તેને કહેવાય સ્વવાચક સર્વનામ. હવે જોઈશું સાતમું સર્વનામ સહસંબંધક સર્વનામ. એકબીજા સાથે સંબંધ દર્શાવે તેને સહસંબંધક સર્વનામ કહેવાય. ઉદાહરણ તરીકે, જેવો રાજા તેવો પ્રજા, જેટલી મહેનત એટલી સફળતા. આ હતા સહસંબંધક સર્વનામ. હવે આપણે જોઈશું પરીક્ષામાં પૂછાતા મહત્વના પ્રશ્નો સર્વનામ વિશેના. હવે નામના સ્થાને વપરાતા શબ્દોને શું કહેવાય છે? તો કે સર્વનામ. સર્વનામની વ્યાખ્યા છે. બીજો સવાલ, હું કયા પ્રકારનું સર્વનામ છું? તો આમાં આવશે પુરુષવાચક સર્વનામ.
કોણ કયા પ્રકારનું સર્વનામ છે? કોણ છે એ કયા પ્રકારનું? તો કોણ આવે અહીંયા પ્રશ્નાર્થ આવે એટલે પ્રશ્નવાચક સર્વનામ. ચોથો સવાલ છે, કોઈ કયા પ્રકારનું સર્વનામ છે? કોઈ એટલે નિશ્ચિત નથી એટલે અનિશ્ચિત છે એટલે અનિશ્ચિત સર્વનામ આવશે. પાંચમો સવાલ, પોતે કયા પ્રકારનું સર્વનામ છે? તો પોતે, પોતાનું, પોતાનું એવું આવે એટલે સ્વવાચક સર્વનામ આવે. આ કયા પ્રકારનું સર્વનામ છે? આ આવશે નિર્દેશક સર્વનામ આવશે. આટલા પ્રશ્નો વારંવાર પૂછાય છે, આવી રીતે પૂછાય છે એટલે. અને યાદ રાખવાની સરળ રીત કઈ છે? તો કે જો, પુરુષ, નિર્દેશ, પ્રશ્ન, સંબંધ, અનિશ્ચિત ને સ્વવાચક, આટલા છે આપણા સર્વનામ. હવે એમાં આવશે હું, તું, તે એ પુરુષવાચક છે, બરોબર. આ તે પેલું એ નિર્દેશક. કોણ, શું એ પ્રશ્નવાચક સર્વનામ. જે તે સંબંધ દર્શાવે છે એટલે સંબંધવાચક. કોઈ, કંઈક એટલે એ અનિશ્ચિત છે એટલે અનિશ્ચિત સર્વનામ. પોતે, પોતાનો એટલે સ્વવાચક સર્વનામ આવે. આ યાદ રાખવાની સરળ ટ્રીક છે. હવે આપણે જોઈશું સર્વનામ વિશે 50 MCQ. પહેલો સવાલ, નામના સ્થાને વપરાતા શબ્દને શું કહેવાય છે? તો નામના સ્થાને વપરાતા શબ્દને સર્વનામ કહેવાય છે. બીજો સવાલ, હું કયા પ્રકારનું સર્વનામ છે? તો હું આવશે પુરુષવાચક. ત્રીજો સવાલ, તું કયા પ્રકારનું સર્વનામ છે? તો એ પણ આવશે પુરુષવાચક. ચોથો સવાલ, તે કયા પ્રકારનું સર્વનામ છે? તો એમાં જવાબ આવશે પુરુષવાચક. પાંચમો સવાલ, આ કયા પ્રકારનું સર્વનામ છે? તો એ આવશે નિર્દેશક. આ તે પેલું જે દર્શાવે તેને નિર્દેશક કહેવાય છે. છઠ્ઠો સવાલ, કોણ કયા પ્રકારનું સર્વનામ છે? કોણ એટલે પ્રશ્ન પૂછાય એનાથી એટલે પ્રશ્નવાચક સર્વનામ છે. સાતમો સવાલ, શું કયા પ્રકારનું સર્વનામ છે? શું એટલે એ પ્રશ્નવાચક સર્વનામ છે. આઠમો સવાલ, કોઈ એ કયા પ્રકારનું સર્વનામ છે? તો નિશ્ચિત નથી એટલે એ અનિશ્ચિત સર્વનામ છે. નવમો સવાલ, પોતે કયા પ્રકારનું સર્વનામ છે? તો એમાં જવાબ આવશે સ્વવાચક સર્વનામ છે. 10મો સવાલ, જે કયા પ્રકારનું સર્વનામ છે? તો એ છે સંબંધવાચક, સંબંધ દર્શાવે એટલે સંબંધવાચક છે. 11મો સવાલ, પ્રથમ પુરુષનું સર્વનામ કયું છે આમાંથી નીચેનામાંથી? એમાં આવશે હું. 12મો સવાલ, દ્વિતીય પુરુષનું સર્વનામ કયું છે? તો એમાં આવશે તમે. 13મો સવાલ, તૃતીય પુરુષનું સર્વનામ કયું છે? તો એમાં આવશે તે. 14મો સવાલ, અમે કયા પ્રકારનું સર્વનામ છે? તો પ્રથમ પુરુષ. 15મો સવાલ, તેઓ કયા પ્રકારનું સર્વનામ છે? તો તૃતીય પુરુષ પ્રકારનું છે. 16મો સવાલ, પેલું એ કયા પ્રકારનું સર્વનામ છે? તો નિર્દેશક, દિશા દર્શાવે છે. 17મો સવાલ, કયું કયા પ્રકારનું સર્વનામ છે? કયું, કયા, ક્યાં, શું એ બધું આવે એટલે પ્રશ્નવાચક સર્વનામ. 18મો સવાલ, કંઈક કયા પ્રકારનું સર્વનામ છે? કંઈક આવશે અનિશ્ચિત. 19મો સવાલ, પોતાનો કયા પ્રકારનું સર્વનામ છે? પોતાનું, પોતાની, પોતાનું આવે એટલે સ્વવાચક. 20મો સવાલ, જેવો રાજા તેવો પ્રજા માં જેવો છે એ શું છે? તો સહસંબંધક સર્વનામ છે. 21મો સવાલ, સર્વનામના કેટલા મુખ્ય પ્રકાર ગણાય છે? તો એમાં આવશે 7 પ્રકાર ગણાય છે. 22મો સવાલ, હું શાળાએ જાઉં છું માં સર્વનામ કયું છે? તો એમાં આવશે હું. 23મો સવાલ, તમે ક્યાં જાઓ છો માં સર્વનામ કયું છે? તો એમાં આવશે તમે. તે રમે છે માં સર્વનામ કયું આવશે? તો એમાં આવશે તે. 25મો સવાલ, આ મારું પુસ્તક છે એમાં સર્વનામ કયું આવશે? તો એમાં આવશે આ, અને નિર્દેશક છે, નિર્દેશક સર્વનામ આવે. 26મો સવાલ, પ્રશ્ન પૂછવા માટે વપરાતું સર્વનામ શું છે? એને આવશે પ્રશ્નવાચક. 27મો સવાલ, ઈશારા કરતું સર્વનામ શું છે, કયું છે? એમાં આવશે નિર્દેશકવાચક, નિર્દેશક સર્વનામ. 28મો સવાલ, કોઈ મને બોલાવે છે એમાં સર્વનામ કયું આવશે? તો આવશે કોઈ એટલે અનિશ્ચિત સર્વનામ છે. હું પોતે જઈશ માં સર્વનામ કયું આવે? તો એમાં આવશે
હું જઈશ, પોતે જઈશ, બંને. હું પોતે જઈશ એ બંને આવશે. 30મો સવાલ, જે મહેનત કરે છે તે સફળ થાય છે. માં સંબંધક વાચક સર્વનામ કયું છે? એમાં આવશે જે સંબંધ દર્શાવે છે એટલે જે આવશે. 31મો સવાલ, અમે નો પુરુષ કયો છે? અમે નો પ્રથમ પુરુષ આવે. 32મો સવાલ, તમે નો પ્રથમ પુરુષ કયો છે? તમે એ કયો પુરુષ છે? દ્વિતીય પુરુષ. 33મો સવાલ, તે નો પુરુષ કયો છે? તો એમાં આવશે તૃતીય પુરુષ. 34મો સવાલ, અનિશ્ચિત સર્વનામનું ઉદાહરણ કયું છે? અનિશ્ચિતમાં કોઈ. 35મો સવાલ, સ્વવાચક સર્વનામનું ઉદાહરણ કયું છે? તો એમાં આવશે પોતે. 36મો સવાલ, નિર્દેશક સર્વનામનું ઉદાહરણ કયું છે? તો એમાં જવાબ આવશે આ. 37મો સવાલ, પ્રશ્નવાચક સર્વનામનું ઉદાહરણ કયું છે? તો એમાં જવાબ આવશે કોણ. 38મો સવાલ, સંબંધવાચક સર્વનામનું ઉદાહરણ કયું છે? તો સંબંધ કોણ દર્શાવે છે? તો કે જે. એમાં જવાબ આવશે જે. 39મો સવાલ, શું શબ્દ કયા પ્રકારમાં આવે છે? તો શું એ પ્રશ્નમાં આવે છે એટલે પ્રશ્નવાચક સર્વનામ. 40મો સવાલ, આ શબ્દ કયા પ્રકારમાં આવે છે? આ એટલે નિર્દેશક, જે ઈશારો કરે એને એટલે નિર્દેશક સર્વનામ કહેવાય છે. 41મો સવાલ, કોઈ શબ્દ કયા પ્રકારમાં આવે છે? કોઈ એટલે અનિશ્ચિત સર્વનામમાં આવે છે. 42મો સવાલ, પોતે શબ્દ કયા પ્રકારમાં આવે છે? તો સ્વવાચક સર્વનામમાં આવે છે. 43મો સવાલ, જે શબ્દ કયા પ્રકારમાં આવે છે? તો સંબંધક વાચકમાં આવે છે. 44મો સવાલ, સર્વનામ અંગ્રેજીમાં શું કહેવાય? સર્વનામને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો પ્રોનાઉન કહેવાય છે. 45મો સવાલ, હું નું બહુવચન શું થાય છે? તો અમે. 46મો સવાલ, તું નું આદરવાચક રૂપ કયું છે? તો તમે. 47મો સવાલ, કોણ આવ્યું માં સર્વનામ કયું છે? તો એમાં આવશે કોણ. 48મો સવાલ, આ કોણ છે માં પ્રશ્નવાચક સર્વનામ કયું છે? તો એમાં આવશે કોણ. 49મો સવાલ, જેવું વાવો તેવું લણો માં જેવું શું છે? તો સહસંબંધવાચક. 50મો સવાલ, સર્વનામનો મુખ્ય ઉપયોગ શું છે? નામના સ્થાને વપરાતા શબ્દ એટલે સર્વનામ. આ વ્યાખ્યા છે. આજે આપણે 50 MCQ જોયા સર્વનામ અને સર્વનામ વિશે જોયું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. કાલે મળશું નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.